નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભાઈ સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ. જેમાં અત્યાર સુધીમાં મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 ને ખૂબ જ મસ્ત રીતે, ખૂબ જ સરળતાથી દરેક વિદ્યાર્થીને ખબર પડે અને દરેક વિદ્યાર્થીને આવડી જાય એવી રીતે આપણે સોલ્વ કરાવેલું છે. જો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ જોયા નથી તો ખાસ જોઈ લેજો, જેમાં તમને મિત્રો ઉદાહરણના દાખલા સહિત તમને સ્વાધ્યાય કરાવેલું છે. બરાબર છે. એવી જ રીતે મિત્રો અત્યારે પણ આપણે ઉદાહરણ નંબર 5 થી લઈને 10 આ વિડીયોમાં સોલ્વ કરવાનું છે અને ત્યાર પછી જ આપણે 1.3 ને લેવાનું છે. એટલે તમારો મિત્રો 1.3 એકદમ ખતરનાક પાકું થઈ જાય, જરાય વાંધો ન આવે એટલા માટે આપણે મિત્રો ઉદાહરણને પણ સોલ્વ કરી રહ્યા છે. ક્લિયર છે? ચાલો મિત્રો, આ જે આપણો જે વિડીયો છે ને, આ વિડીયોમાં આપણે એક નવો ટોપિક શીખવાના છે અને એ ટોપિકને કહેવામાં આવે છે ભાઈ દશાંશ અભિવ્યક્તિ. તમારા માટે શબ્દ નવો હશે, ચિંતા ના કરો. દશાંશ અભિવ્યક્તિ આ ટોપિક તમારા માટે ખૂબ જ નવો છે, પણ સિમ્પલ છે. હે ને? બહુ સિમ્પલ છે. હું તમને સમજાવી દઈશ. જેમ જેમ દાખલા સમજીશું ને આપણે, તેમ તેમ તમને કોન્સેપ્ટ પણ ઓટોમેટિકલી ખબર પડવા માંડશે. હે ને? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 5. સૌથી પહેલા રકમ આપણને શું આપેલી છે ને એ વાંચીએ તો 10/3, 7/8, 1/7 આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે એની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે. આપણે અત્યારે વાત કરી પ્રમાણે કે ભાઈ દશાંશ અભિવ્યક્તિ શું છે એ આપણને આ દાખલા કર્યા પછી બધું જ ખબર પડી જવાની છે. હે ને? ચાલો હવે મિત્રો 10/3 આને શું કહેવાય? 10/3 એવું પણ કહેવાય, અથવા આને 10/3 એવું પણ કહેવાય. શું કહેવામાં આવે? 10/3 એવું પણ કહેવામાં આવે. ચલો આપણે કરીએ તો ખરા ભાગાકાર. બરાબર, ફરી નાના બાળક બની જઈએ આપણે અને હવે આપણે કરીશું ભાગાકાર. તો 10 ને રાખવાના અંદર, તમે જાણો છો એવી રીતે 10 ને ક્યાં રાખવાના છે આપણે? અંદર. અને 3 ક્યાં આવશે? બહાર આવશે. ચલો કરીએ છીએ આપણે હવે. 3 તરી 9 બનશે. હા સાહેબ, બને ને? 100% બને. ઓકે, 10 માંથી 9 કાઢો તો કેટલા વધશે? 1 વધશે. આગળ કોઈ સંખ્યા બંખ્યા છે નહીં, એટલે ફરી શું કરવાનું આપણે? અહીંયા પોઈન્ટ મૂકીને 0 કરવાનું. આ તમને ખબર હશે. બરાબર, આ માટે તમારા માટે જરાય નવાઈની વાત છે. ચલો ફરી 3 તરી 9, 1 વધશે, 0 મૂકવાના. ફરી 3 તરી 9, ફરી 1 વધશે, ફરી 0 મૂકવાના. સંખ્યા નથી એટલા માટે ફરી 3 તરી 9. સાહેબ આવું આપણે ક્યાં સુધી કરવાનું છે? એલા ભાઈ, આપણે બહુ બધું નથી કરવાનું. આપણે સમજી ગયા કે ભાઈ આવું ને આવું રિપીટેશન તમને જોવા મળશે અને મળશે જ. આવી રીતે 3 3 3 3 આગળ વધ કર્યા જ કરશે. બરાબર છે? ક્લિયર છે? તો તમને આની પરથી હજી એક કોન્સેપ્ટ સમજાવી દઉં છું. બરાબર છે કે જ્યારે આવી રીતે સંખ્યાનું રિપીટેશન થતું હોય, સંખ્યા ક્યારેય પતતી જ ના હોય, સંખ્યા આગળ વધતી જ જશે, તો મિત્રો એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? અનંત સંખ્યાઓ. શું કહીએ છીએ? અનંત સંખ્યા કહેવામાં આવે. બરાબર છે? અનંત સંખ્યા કહેવામાં આવે, યાદ રાખજો. અને આ અનંત સંખ્યામાં જ્યારે સંખ્યા રિપીટ થતી હોય, એક સંખ્યા વારાફરતી આવ્યા કરતી હોય, એ તમે જો આમાં કે 3 પછી આ 3 3 3, એટલે કે 3 સંખ્યા વારાફરતી મિત્રો રિપીટ થયા જ કરે છે. આપણી જિંદગી પતે પણ આ સંખ્યા નહીં પતે. હે ને? એટલા માટે એવી સંખ્યાને આપણે કહીએ છીએ આવૃત. આવૃત એટલે રિપીટ થયા કરવું, આવૃત. અને સંખ્યા આગળ વધે છે એટલે આવૃત કેવી? તો કે ભાઈ અનંત. એટલે આ સંખ્યાને મિત્રો આપણે સિમ્પલ રીતે બોલવા જઈએ ને તો આ સંખ્યાને કહેવામાં આવે અનંત આવૃત સંખ્યા. અનંત આવૃત સંખ્યા. ડન છે? ક્લિયર છે? તો આ જે આપણે લખ્યું ને અત્યારે અનંત આવૃત, તો મિત્રો આને જ કહેવામાં આવે દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિના 3 પ્રકાર પાડવામાં આવે છે ભાઈ. દશાંશ અભિવ્યક્તિના મિત્રો 3 પ્રકાર પાડવામાં આવે. એક આપણે અત્યારે શીખ્યા અનંત આવૃત. બરાબર છે? ચલો બીજું શીખીએ આપણે હવે. 7/8 છે ને એને ટ્રાય કરીએ. એમાં શું આવે છે? 7/8 ને આપણે ટ્રાય કરીએ તો 7/8 છે એટલે 7 અંદર આવશે અને 8 આવશે આપણે બહાર. અહીંયા મિત્રો શરૂઆતથી જ 7 ભાગ 8 થી નથી પડતા, એટલે આપણે શરૂઆતથી જ પોઈન્ટ મૂકીને 0 ઠપકારવો પડશે. બરાબર છે? હવે 88 64 મૂકવાનું. 88 64 મૂકીશું આપણે તો કેટલા આવશે? અહીંયા 6 વધશે, 0 મૂકીએ. 8 7 56, 8 7 56, અહીંયા 4 વધશે, 0 મૂકીએ ફરીથી. 8 5 40. લો, સરસ, વેરી ગુડ, જોરદાર, મસ્ત, મજા આવી ગઈ મિત્રો. હે ને? સંખ્યામાં જો લાસ્ટમાં મિત્રો આપણને શેષ શું મળી ગઈ?
લાસ્ટમાં આપણને શેષ 0 મળી જાય છે. એટલે આમાં સંખ્યામાં આગળ આપણે જવાની કોઈ જરૂર પડતી નથી. અહીંયા મિત્રો જવાની આપણને કોઈ જરૂર પડતી નથી. ડન છે. તો મિત્રો જ્યારે આવી સંખ્યાઓ એટલે કે આ જે 7/8 જે છે, જો લખું છું 7/8 મિત્રો 8 છે, એની કિંમત આપણને શું મળી? 0.875. આગળ સંખ્યા વધી નહીં, આટલામાં આપણું કામ થઈ ગયું છે પૂરું. એટલે આવી સંખ્યા જે શાંત પડી ગઈ છે, કેવી પડી ગઈ છે? એકદમ શાંત થઈ ગઈ, આગળ વધતી જ નહીં. તો મિત્રો આવી સંખ્યાને શું કહેવામાં આવે? શાંત કહેવામાં આવે. શાંત સંખ્યા અથવા તો શાંત સમય સંખ્યા. શાંત સમય સંખ્યા. ડન છે. તમને બીજો પ્રકાર ખબર પડી ગયા છે. પહેલો ભણી ગયા આપણે અનંત આવૃત સંખ્યા, કે જેમાં સંખ્યા અનંત સુધી જાય છે અને રિપીટેશન તમને જોવા મળે છે, એને કહેવામાં આવે અનંત આવૃત સંખ્યા. પણ જે સંખ્યા આગળ નથી વધતી, જે સંખ્યા શાંત થઈ જાય છે, છેદમાં એટલે છેદમાં નહીં, લાસ્ટમાં શેષમાં તમને 0 મળી જાય છે, તો એ સંખ્યા શાંત સમય સંખ્યા કહેવામાં આવે છે. ક્લિયર છે? બરાબર છે. ચાલો હવે આગળ ફરી આપણે બીજું એક ટ્રાય કરીએ. 1/7 છે, એને જોઈએ શું આવે છે. અહીંયા કરીએ આપણે 1/7. 7 બહાર આવશે અને 1 આવશે એની અંદર. પોઈન્ટ કરીને આપણે અહીંયા પોઈન્ટ કરીને 0 કરવા પડશે. કરી દીધા. ચલો 7ના ઘડિયામાં 10 આવે તો કે હા આવે ને ભાઈ. 7ના ઘડિયામાં 10 ના આવે, 7 × 7 તો આવે જ, તો કરવાના. 3 વધશે, 0 કરવાના. 7 ચોક 28. 7 ચોક 28. ફરી 2 વધશે, 0 કરવાના. 7 દુ 14. અહીંયા 6 વધશે, 0 કરીએ. 7 8 56. 7 8 56. કેટલા વધશે ભાઈ મારા? 4 વધશે, હે ને? 4 વધશે, 40 કરીએ. 7 5 35. કેટલા વધશે? અહીંયા 5 વધશે, ફરી 0 કરીએ. 7 7 49. કેટલા વધશે? અહીંયા 1 વધશે. તમે જુઓ મિત્રો, 1 વધ્યા. જો શરૂઆતમાં અહીંયા આપણી પાસે 1 હતું, શરૂઆતમાં 1 હતું અને ફરીથી આ પાસે 1 આવી ગયું, મતલબ કે ફરી આવું રિપીટેશન થશે. ફરી 1 આવશે, 3 આવશે, 2 આવશે, 6 આવશે, 4 આવશે, 5 અને 1. ફરીથી 1 આવ્યો, ફરીથી પછી 3 આવશે, 2 આવશે, 6 આવશે. આવી રીતે મિત્રો સંખ્યાનું રિપીટેશન થશે. એટલે અહીંયા તમને કહેવા જાઉં ને તો અહીંયા મિત્રો અહીંયા 1 4 2 8 5 7. ફરીથી અહીંયા 1 4 2 8 5 7. ફરીથી 1 4 2 8 5 7. ફરીથી એ રીતના આગળ સંખ્યા રિપીટ થયા કરશે. એટલે અહીંયા પણ મિત્રો, અહીંયા પણ તમે જોવા જાઓ ને તો 1/7 અને શું લખાય? આવી રીતે લખાય કે 0.14285 અને આ બધી સંખ્યા રિપીટ થાય છે. એટલે આપણે બધું લખવા કરતા સિમ્પલ આપણે ઉપર આવી રીતે એક લાઈન કરી દઈએ છીએ. બરાબર છે? એનો મતલબ એવો થાય કે આ સંખ્યા ફરીથી આગળ રિપીટ થાય છે, આ સંખ્યાઓ ફરીથી આગળ રિપીટ થાય છે અને સંખ્યાઓ ફરીથી રિપીટ થાય છે અને અનંત સુધી જાય છે. એટલે આને પણ શું કહેવામાં આવે? અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? અનંત આવૃત સમય સંખ્યા કહો તો પણ ચાલે, અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખી લેજો મિત્રો, બહુ જોરદાર કોન્સેપ્ટ છે, શીખવા જેવો કોન્સેપ્ટ. આપણે બે વસ્તુ ભણી ગયા છે. કઈ કોઈ? એક તો અનંત આવૃત ભણી ગયા, એટલે કે આ બંને સંખ્યા કેવી મળી આપણને? 10/3 અને 1/7. આ બંને સંખ્યા આપણને કેવી મળી? અનંત આવૃત મળી. અને 7/8 આપણને શાંત સમય સંખ્યા. હજી મિત્રો એક સંખ્યા બાકી રહી ગઈ. તમને કહું કઈ સંખ્યા બાકી રહી ગઈ? તો કે અનંત અનાવૃત સંખ્યા બાકી રહી ગઈ. અનંત અનાવૃત તમને ભણાવવાનું બાકી રહી ગયું, એ તમને અત્યારે ભણાવી દઉં છું. બરાબર? જો અહીંયા કેવું સંખ્યા રિપીટ થાય છે મિત્રો, તો એને અનંત આવૃત કહેવાય. પણ જ્યારે આવું હોય, જોજો 1.50 500 5000 50,000, જો આ સંખ્યા તમે જોવો ને, આ સંખ્યામાં તમને ક્યારે રિપીટેશન જોવા મળતું નથી. એટલે આ સંખ્યાને કહેવાય અનંત અનાવૃત સંખ્યા. હજી એક સંખ્યા લઈ લઈએ, જેમ કે 3.145 2 4 3 5 1 4 7 8 1 3. જો તમને આવી સંખ્યા આગળ આગળ વધે છે ખરી, પણ આ સંખ્યામાં તમને રિપીટેશન જોવા મળતું નથી. એટલે આવી સંખ્યાને કહેવામાં આવે અનંત અનાવૃત સંખ્યા. પણ તમારા કોર્સ મિત્રો તમને બે વસ્તુ વધારે જોવા મળશે, અનંત આવૃત સંખ્યા અને શાંત સંખ્યા. બરાબર છે? તમારો આ દાખલામાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ કોને દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે. ક્લિયર છે? ડન છે? ચાલો આગળ વધીએ છીએ ભાઈ ઉદાહરણ નંબર આપણે 6 પર. ચલો
સાબિત કરો કે 3.142678 એ સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે આપણે પી ના છેદમાં ક્યુ બતાવવાનું થાય છે. કરીએ, ચલો લખીએ. સૌથી પહેલા સંખ્યા આપણને શું આપેલી છે અહીંયા? તો મિત્રો સંખ્યા આપણને અહીંયા આપેલી છે 3.142678. બરાબર મિત્રો, ભણી ગયા છે આપણે, બરાબર. પહેલા ધોરણ 7માં પણ ભણી ગયા હતા એવી રીતે કે આવી કોઈ સંખ્યા હોય 5.8, તો મારે આને પોઈન્ટ દૂર કરવા માટે શું કરવું પડે? તો કે ભાઈ આને આપણે 58/10 લખી શકીએ. હા, લખી શકીએ. આને એક સંખ્યા છે 1.14, તો શું લખાય આને? 114/100. કેમ 100 લખીએ અમે? કેમ કે પોઈન્ટ પછી બે સંખ્યા છે, એટલે બે સંખ્યા દશક કહેવાય, એટલે આપણે 100 કહેવાય, સોરી, એટલે 100 લખીએ છીએ. બરાબર, સિમ્પલ છે. આવું ચાલે લેવાનું કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 2 0 આવવા જોઈએ, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 1 0 આવવો જોઈએ. બસ આવો કોન્સેપ્ટ આપણે કરવાનો છે. તો આ જ વસ્તુ આપણે અત્યારે મૂકવાની છે. બરાબર છે, જોજો કરીએ. તો લખીએ, આના બરાબર શું લખાશે? તો કે ભાઈ 3 પોઈન્ટને કાઢી દઈએ છીએ, 14, 26, 78. હવે સંખ્યા ગણી લેવાની, પોઈન્ટ પછી કેટલી આવી રહી છે? તો પોઈન્ટ પછી મિત્રો 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા આવે છે. તો પ્રેમથી આપણે 6 મીંડા મૂકી દેવાના, 1, 2, 3, 4, 5 અને 6. બરાબર છે. તો આ બની ગઈ આપણી સમય સંખ્યા. કેમ સમય સંખ્યા? કેમ કે ઉપર આપણને જે આખું મળે છે ને, ઉપર એને આપણે પી કહીએ છીએ, અને નીચે જે આખું આપણને મળે છે એને આપણે ક્યુ કહીએ છીએ. તો જે સંખ્યાને આપણે પી ના છેદમાં ક્યુ કહી શકીએ એને આપણે સમય સંખ્યા કહેવાય. અહીંયા આપણને પી અને ક્યુ બંને મળે છે, એટલા માટે આપણે આ જે સંખ્યા છે ને મિત્રો, આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. ડન છે. આ કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા છે, કારણ કે આપણે આને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એટલા માટે. બસ દાખલો થઈ ગયો પૂરો. આટલું જ કરવાનું હતું ભાઈ. ચાલો આગળ વધીએ. હવે સાબિત કરો કે 0.3333 છે. બરાબર છે મિત્રો, એને આપણે 0.3 ની ઉપર 12, 0.3 ની ઉપર 12, આનો મતલબ એવો થશે, આ 12 છે ને 12, આનો મતલબ એવો થાય કે 3 છે ને રિપીટ થાય છે. ધારો કે એવું હતું 1.57, 57 પર 12 મતલબ કે 57 રિપીટ થશે, 1.57, 57, 57, 57. બરાબર છે. ધારો કે એવું હતું 1.237, એમાં 37 પર, તો 37 મિત્રો રિપીટ થશે, બીજું 2 રિપીટ થશે નહીં. બરાબર, ચલો. એટલે સાબિત કરવાનું છે આપણે 0.3333 ને 0.312, એને આપણે પી અને ક્યુ ના છેદમાં બતાવવાનું છે. મિત્રો આવા દાખલાઓ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. કેવા છે ભાઈ? મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં દાખલાઓ તમને આવા જોવા મળવાના જ છે, એટલે આની પ્રેક્ટિસ ભાઈ ચાલુ કરી નાખજો. આની એક સિમ્પલ મેથડ છે, સિમ્પલ આની એક રીત છે, એ તમારે શીખવી પડશે. બાકીનું આમાં કંઈ તમારે કરવાની જરૂર નથી, માત્ર તમારે એક રીત શીખી લેવાની છે કે શું આના સ્ટેપ કયા કયા છે. ચલો મિત્રો, સૌથી પહેલા આપણે ધારણા કરવાની, એટલે કે આપણે આને એક્સ ધારી લેવાનું. ધારો કે એક્સ છે ને, એક્સ, ધારો કે આ જે છે ને એ એક્સ છે આપણું, કે એક્સ બરાબર 0.3333. બરાબર છે. ક્યાં સુધી? તો કે ભાઈ એ તો પતશે જ નહીં ક્યારેય, હે ને, એટલે ટપકા ટપકા કરી દેવાના આપણે. ચલો ભાઈ, કમ્પ્લીટ ટપકા કરીએ છીએ આપણે. હવે શું કરશું ખબર છે મિત્રો? જો અહીંયા આપણને જેટલી સંખ્યા પર 12 આપ્યું હોય ને, જો એક જ સંખ્યા પર આપણને 12 આપેલું છે, એટલે આપણે એક સંખ્યા એટલે 10 ગણવાનું, બે સંખ્યા એટલે 100 ગણવાનું, ત્રણ સંખ્યા એટલે એને 1000 ગણવાનું, એવી રીતે ગણવાનું. તો આપણને એક જ સંખ્યા પર અત્યારે 12 આપણને આપેલું છે, 0.3 ની ઉપર 12, એક જ સંખ્યા પર 12 છે, એટલે આપણે 10 વડે ગુણવાનું, 10 વડે ગુણવાનું. આ સંખ્યાને 10 વડે ગુણવાનું બંને જગ્યાએ. તો આ એક્સને પણ 10 વડે ગુણવાના, તો કે 10x થશે, અને આને પણ 10 વડે જો તમે ગુણો ને આને, તો આ પોઈન્ટ કૂદકો મારીને અહીંયા આવી જાય, એટલે 0.333 છે એ હવે 3.3333 એવું થશે. બરાબર છે. તો શું બનશે હવે? આ 0.33 નહીં પણ 3.3333 આવું બનશે. હવે આને ઊંધું કરી દેવાનું. ઊંધું કરી દેવાનું એટલે 10x માંથી આપણે x ને માઇનસ કરવાના, આ 10x માંથી આપણે x ને માઇનસ કરવાના, અને 3.333 માંથી 0.333 ને માઇનસ કરવાના. ક્લિયર છે? ચાલો કરી રહ્યા છે આપણે, તે કરીએ છીએ. 10x માંથી x ને માઇનસ કરવાના, 10x ની વેલ્યુ છે આપણી 3.333. બરાબર છે, બધા લખવાની જરૂર નથી.
ટપકા કરી દો એટલે સમજણ પડી જશે. અને અહીંયા એક્સની કિંમત છે 0.3333 કરીએ છીએ. હવે આને માઇનસ, તો જોજો 10x માંથી 1x એટલે શું આવશે? 9x વધશે. આ બાજુ પોઈન્ટ 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 તો રહેવાના જ છે. 3 - 3 0 0 0 બરાબર છે, 0 થશે. 3 - 0 એટલે શું આવશે? અહીંયા 3 આવશે. એટલે અહીંયા 9x ની કિંમત શું મળી આપણને? 3.000. પણ લખાઈશું એને 3 જ લખાય. પોઈન્ટની પાછી 0 હોય એટલે કંઈ મતલબ નહીં, એનો ચિંતા નહીં કરવાની, બરાબર છે. અહીંયા શું મળી ગયું આપણને? 9x બરાબર 3. તો આપણને x ની કિંમત મેળવવી છે, તો 3 છેદમાં 9 ઠપકારવાના છે. ઉડે તો ઉડાવવાના, ઉડશે બરાબર છે. 3 તરી 9 એટલે x ની જગ્યા પર શું મળશે આપણને? ઉપર કંઈ નહીં એટલે 1 મળશે ને અહીંયા 3 મળશે. સો ધીસ ઇઝ અવર આન્સર. x ની કિંમત આપણને કેટલી મળે છે ભાઈ? 1/3 એટલે 0.312 ને આપણે p ના છેદમાં q સ્વરૂપે 1/3 એવું લખી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? આટલી સિમ્પલ મેથડ છે. આમાં જરાય કંઈ અઘરું છે નહીં, જરાય કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. તમારે માત્ર સ્ટેપ જ યાદ રાખવાના થાય છે, બરાબર. ચલો હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ. હા, ચિંતા ના કરો, હજી આપણે પ્રેક્ટિસ કરી. દાખલો આપણને કંઈક આવો આપેલો છે. 1.27 જે છે એમાં 1.27 એમાં મિત્રો ખાલી 27 ની ઉપર બાર છે, બે સંખ્યાની ઉપર બાર છે. એટલે આ 1.27 ને આપણે p ના છેદમાં q બનાવવાનું છે. જે આપણે આગળ રીત કરીને એવી ને એવી સેમ રીત કરવાની છે. ચલો લખીએ. સૌથી પહેલા આપણે ધારી લઈએ x આપણને આપેલું જ છે, ધારવાની જરૂર નથી. 1.27 પાછળ છે પોઈન્ટ. હવે અહીંયા મિત્રો તમે જુઓ કેટલી સંખ્યા પર બાર છે, તો કે બે સંખ્યા પર બાર હોય તો આપણે એને 100 વડે ગુણવા પડે. તો x ને આપણે હવે 100 વડે ગુણશું એટલે 100x થશે. અને અહીંયા આને આપણે જો 100 વડે ગુણવા જઈએ ને તો આ પોઈન્ટ એ બે કૂદકા મારશે, 1 અને 2 એટલે 127 થશે, બરાબર છે. 127 આ પોઈન્ટ અહીંયા આવશે એટલે આખું એક પદ બનશે, અને પોઈન્ટ અહીંયા આવશે એટલે 127 બનશે. તો લખી દેવાનું કે અહીંયા 127 અને પાછળ શું આવશે? તો કે 27 તો છે, 27 પાછળ પોઈન્ટ કરવાના છે. બસ આટલી સિમ્પલ મેથડ છે. તમને માત્ર આમાં ખબર પડવી જોઈએ, આમાં. હવે ઊંધું કરી દેવાનું. હવે રિવર્સ કરીને માઇનસ કરીએ. તો કે 100x માંથી x ને માઇનસ કરીએ, 100x માંથી x ને માઇનસ કરવાનું. એવી રીતે 100x ની કિંમત છે 127.27 પોઈન્ટ અને x ની કિંમત છે 1.27 પોઈન્ટ. ચલો 100x માંથી x કાઢો એટલે કેટલા વધશે? માત્ર ને માત્ર 99x વધશે. અહીંયા 0 શું આવશે? 0 0 0 0 પોઈન્ટ. 127 માંથી 1 ને માઇનસ કરો, 127 માંથી 1 માઇનસ કરો તો કેટલા આવે ભાઈ? 126 આવશે. તો 126 અને અહીંયા પોઈન્ટ કરવાનો છે, બરાબર છે. કે શું બનશે? અહીંયા 99x બરાબર 126 પોઈન્ટ પછી 0 લખવાની કોઈ જરૂર આપણને પડે નહીં, કશું જરૂર નહીં પડે, બરાબર છે. તો લખીએ છીએ અહીંયા આપણે કે ભાઈ 99x બરાબર 126. તો x બરાબર 126 તો રહેશે જ, અને 99 ક્યાં જશે ભાઈ? ડાયરેક્ટ અહીંયા છેદમાં આવશે. હવે શું આના ભાગલા પડી શકે છે ભાઈ? હા, પડી શકે છે, બરાબર. આના ભાગલા પડી શકે એવું લાગે છે મને. આના ભાગલા આપણે જો કરીએ તો 99 એટલે 11 9 99 થશે, હે ને. અને 126 ના ભાગલા 9 થી પડે નથી પડતા? ચેક કરીએ આપણે. 126 ના ભાગલા 9 થી કરી શકીએ. તો 9 એકા 9, અહીંયા 5 વધશે. 9 એક જ મિનિટ મિત્રો, કોઈ જગ્યાએ ભૂલ ચૂક થઈ રહી છે, ફરી કરીએ છીએ. 126 ભાગ્યા 9, 9 એકા 9, અહીંયા 3 વધશે, માફ કરજો, 3 વધશે. 9 ચોક 36 એટલે કે 14 થી ભાગ પડે. 14 નવા 126 થાય છે. ઉડાઈ દેવાના ભાઈ, બીજું કશું નહીં કરવાનું. 9 ગુણ્યા 14 126, આપણું કામ થઈ ગયું પૂરું. તો x મળે છે આપણને અહીંયા 14 ઉપર આવે છે, નીચે આવે છે 11. હવે આના અગાઉ હવે કોઈ ભાગલા પડશે નહીં, એટલે આ થઈ ગયો આપણો જવાબ. આને આપણે p ના છેદમાં q પણ કહી શકીએ. એટલે આવું લખાય આને કે 1.27 છે ને બરાબર 14 ના છેદમાં
11 એટલે કે p ના છેદમાં q થઈ ગયું કહેવામાં આવે. સિમ્પલ છે મિત્રો, બરાબર ને? ગભરાતા નહીં, જરાય પણ ગભરાતા નહીં. બહુ સિમ્પલ દાખલાઓ છે, જરાય અઘરા દાખલાઓ છે નહીં. ચાલો દાખલા નંબર 9 કરીએ છીએ. અહીંયા તમે જો, અહીંયા તમને 235 0.235 આપેલું છે ને, એમાં 35 ની ઉપર 12 છે. આમાં 35 ની ઉપર જ તમને 12 આપેલું છે, 2 ની ઉપર તમને 12 આપેલું નથી. તો કેવી રીતે કરવાનું એ પણ સિમ્પલ છે. જો સૌથી પહેલા x જે આપણને આપેલું છે કે ભાઈ 0.2 એવા ને એવા 35 રિપીટ થાય. તો જો અહીંયા 35 પર ખાલી 12 છે, તો 35 ખાલી રિપીટ થાય છે. 35 35 35 બે સંખ્યાની ઉપર 12 છે, બે સંખ્યા પર 12 છે, એટલે આપણે આ 100 વડે ગુણીએ. તમને ખબર છે x ને 100 વડે ગુણવાનું. તો અહીંયા 2 પોઈન્ટ આગળ થશે એટલે 23.53 થશે. 23.53 આવું કંઈક આવશે. હવે માઇનસ કરી દઈએ છીએ, ઊંધું કરી દઈએ છીએ. તો 100x માંથી x ને કરવાના ઓછા. 100x ની કિંમત છે 23.53 અને આની કિંમત છે 0.53 બરાબર છે. માઇનસ કરીએ છીએ. હવે એક મિનિટ, 0. આની કિંમત 0.2 છે ને ભાઈ, 2 રકમ ભૂલી ગયા. x ની કિંમત આપણી છે 2 35 કરીએ છીએ માઇનસ. હવે તો તમે જુઓ મિત્રો, 100x માંથી 1x ને માઇનસ કરો એટલે 99x વધશે, 99x રહેશે. અહીંયા પોઈન્ટ 5 માંથી 5 0, 3 - 3 0, 5 - 5 0, 3 - 3 0. 5 - 2 કેટલા આવે ભાઈ? તો કે 3 આવે. અને 23 ના 23 આપણે રહેવા દેવાના છે, બરાબર છે. એટલે અહીંયા આપણને શું મળશે ભાઈ? 23.3 મળે. શું મળે? 23.3. તો લખીએ છીએ 99x બરાબર 23.3. પાછળના 0 લખવાની જરૂર નહીં, એટલે જો લખીએ પાછળ અહીંયા 99x બરાબર 23.3. મિત્રો મારે પોઈન્ટને દૂર કરવો છે. હવે તો શું કરવાનું તમને ખબર છે? પોઈન્ટને દૂર કરવા માટે આપણે છેદમાં 0 મૂકી દઈએ છીએ. કેટલા 0 મૂકવા પડશે અહીંયા? તો પોઈન્ટ પછી એક જ સંખ્યા એટલે આપણે 1 0 મૂકવો પડશે. 233 ના છેદમાં 10. 99 ને લઈ આવીએ છેદમાં, તો x બરાબર 233 ના છેદમાં 99 ગુણ્યા 10 એટલે કે 990. હવે આના ભાગલા પડશે કે નથી પડતા? તો આના ભાગલા પડશે નહીં. આના કઈ ભાગલા પડવાના છે નહીં, બરાબર છે. બસ તો પૂરું થઈ ગયું. બરાબર, પૂરું થઈ ગયું. અહીંયા આપણો જવાબ આવી ગયો x બરાબર 233 ના છેદમાં 990, જેને આપણે p ના છેદમાં q એવું પણ કહી શકીએ છીએ. અને આપણી જે સંખ્યા હતી ને 0.2 35 એને લખી શકીએ છીએ આપણે 233 ના છેદમાં 990. એટલે કે આને કહેવાય અનંત આવૃત સંખ્યા, બરાબર છે. આને શું કહેવામાં આવે? અનંત આવૃત સંખ્યા, જે સમય સંખ્યા છે. ડન. ચલો દાખલા નંબર 10 કરીએ. હવે 1/7 અને 2/7 વચ્ચેની સમય સંખ્યા. આવું મિત્રો બહુ સિમ્પલ છે, બરાબર છે. ચલો સૌથી પહેલા 1/7 કરી દેવાનું. શું આવે જોઈ લઈએ, બરાબર છે. પોઈન્ટ પછી અહીંયા 0 કરી દઈએ. 7 × 7, 3 વધશે 0, 7 × 28. બસ, વધારે જવાની કઈ જરૂર નહીં. આપણે 0.14 આવે છે આપણી 1.7 ની કિંમત, 1/7 ની કિંમત. અહીં કરી દઈએ છીએ આપણે 2/7. ચલો પોઈન્ટ કરીને 0 કરીએ. 7 × 2 = 14. કેટલા વધશે? 6 વધશે. 7 × 8 = 56. બહુ થઈ ગયા, બરાબર છે. હવે જુઓ તમે, અહીંયા આપણે આશરે કરીએ છીએ કે ભાઈ 1/7 એને કહીએ છીએ આપણે 0.14. આગળ સંખ્યા વધશે પણ આપણે લખવાની કોઈ જરૂર નથી. એવી રીતે 2/7 એની કિંમત આપણને મળે છે 0.28. પાછળ પોઈન્ટ. એનો મતલબ કે મિત્રો આપણે આ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા કોઈ પણ લઈ લેવાની અને એને આપણે અસમય બનાવવાની છે. અહીંયા રકમમાં ભૂલ થઈ ગઈ છે મિત્રો, અહીંયા રકમમાં ભૂલ થઈ ગઈ છે. અસમય સંખ્યા બનાવવાની છે, અસમય સંખ્યા. એટલે મિત્રો અસમય સંખ્યામાં સંખ્યા રિપીટ થતી હોવી જોઈએ નહીં, એવી સંખ્યા બનાવવી છે આપણે. તો જોજો 0.14 થી 0.28 કોઈ પણ સંખ્યા લઈ લો. ચાલો તો 0. ચલો 0 પોઈન્ટ લઈ લઈએ છીએ આપણે
0.20, ચલો ને 20 લઈ લઈએ તો 20, 200, 2000, બરાબર છે. આગળ આગળ સંખ્યા વધશે એટલે આ જે સંખ્યા મળીને આને કહેવાય અસમયી સંખ્યા. હજી સંખ્યા લઈ લીધી ચલો ને 0.2323, 233, બરાબર, 2333. આ સંખ્યા પણ ક્યારે રિપીટ થશે નહીં. આને પણ કહેવાય સમય સંખ્યા. આ આપણા ઉદાહરણ થઈ ગયા 1 અને 2. તમને જે ગમે એ તમે લખી શકો છો. ક્લિયર છે? ચાલો મિત્રો, તો અહીં આપણા જે ઉદાહરણના દાખલા નંબર 5 થી લઈને 10 દાખલા જે મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી હતા, એક્ઝામમાં પૂછાવા લાયક છે અને તમારે ખાસ આને પ્રેક્ટિસ પણ કરવી પડે એવા તમામ 5 થી લઈને 10 દાખલા આપણે પૂરા કરાવ્યા છે અત્યારે. હવે મિત્રો, આની જેવું ને જેવું સ્વાધ્યાય 1.3 છે એટલે આના જેવા દાખલાઓ સ્વાધ્યાય 1.3માં તમને જોવા મળશે એ આપણે આની પછીના વિડીયોમાં સોલ્વ કરાવવાના છે. ત્યાં સુધી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરજો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને દૂર સુધી શેર પણ કરી આવજો. અને તમે જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને ખાસ આ બટન પર સબસ્ક્રાઇબ કરી દેજો.